ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ 11 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 11 જૂન 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ પ્રત્યાયન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે આ વિશ્વ પ્રત્યાયન દિવસની. હવે તમારા મગજમાં પ્રશ્ન આવતું થશે કે આ પ્રત્યાયન શું છે? તો ફ્રેન્ડ પ્રત્યાયનને ઇંગ્લિશમાં એક્રિડેશન કહેવામાં આવે છે. એક્રિડેશનનો મિનિંગ થાય છે કાનૂની હક અથવા તો કાનૂની માન્યતા અથવા તો ટ્રેડમાર્ક કોઈ પણ વસ્તુ પર, કોઈ જગ્યા પર. તો 9 જૂનના રોજ પ્રત્યાયન દિવસ મનાવવામાં આવ્યું છે. મિત્રો હાલમાં 8 જૂને વિશ્વ મહાસાગર દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 6 જૂન સંયુક્ત રાષ્ટ્ર રશિયન ભાષા દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 4 જૂન આક્રમકતાના શિકાર માસૂમ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ અને 2 જૂન તેલંગાના સ્થાપના દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારત અને કયા દેશની નેવી વચ્ચે 6ઠ્ઠી સ્ટાફ વાર્તા સંપન્ન થઈ છે? તો ભારત અને કયા દેશની નેવી વચ્ચે 6ઠ્ઠી સ્ટાફ વાર્તા સંપન્ન થઈ? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઓમાન અને ભારતની નેવી વચ્ચે. મિત્રો ઓમાનનું પાટનગર છે મસ્કટ, કરન્સી છે રિયાલ અને હાલમાં ત્યાંના સુલતાન છે હેતમ બિન તારિક. હાલમાં CR પાટીલને કેન્દ્ર સરકારમાં કયો મંત્રાલય સોંપવામાં આવ્યું છે? તો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના બીજેપીના અધ્યક્ષ CR પાટીલ, જેઓ ગુજરાતની નવસારી લોકસભા સીટ પરથી સાંસદ છે, હાઈએસ્ટ વોટથી તેઓ જીતે છે દર વખતે. હવે એમને કેન્દ્ર સરકારમાં લઈ જવામાં આવ્યા, એટલે કે બીજેપીનું જે અધ્યક્ષ પદ છે મિત્રો એમણે છોડવું પડશે. ગુજરાત બીજેપીને નવા અધ્યક્ષ મળશે. CR પાટીલ કેન્દ્ર સરકારમાં મંત્રી બની ગયા છે. કયા મંત્રી? જળ શક્તિ મંત્રાલય. CR પાટીલને જળ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે કેન્દ્ર સરકારમાં. બરાબર ફ્રેન્ડ, ગુજરાતના કયા કયા મંત્રી બન્યા છે ગઈકાલે જે મંત્રાલય સોંપવામાં આવ્યા એનો અલગ આપણે વિડીયો બનાવ્યો છે, એ ખાસ જોઈ લેજો. થોડીક વાત કરું તો અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી લોકસભાના સાંસદ છે, ગૃહમંત્રી છે મિત્રો. ગઈ વખતે પણ ગૃહમંત્રી હતા, આ વખતે પણ ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. S જયશંકર એ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે, તેઓ વિદેશ મંત્રી બન્યા છે ફરીથી. મનસુખ માંડવિયા લોકસભાના સદસ્ય છે, એમને શ્રમ રોજગાર અને સ્પોર્ટ્સ મંત્રાલય આપવામાં આવ્યું. JP નડ્ડા જે બીજેપીના કેન્દ્રીય અધ્યક્ષ હતા, તે પણ ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે, એમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપવામાં આવ્યું છે. નીમુબેન બાંભણિયા મિત્રો, એમને ગ્રાહક બાબતો અને ફૂડ જાહેર પુરવઠા મંત્રાલય આપવામાં આવ્યું છે. તો ગુજરાત પાસે ધરખમ મંત્રાલય આવ્યા. હાલમાં ભારતીય પ્રવાસી કલાકારોએ ક્યાં રેટ્રો રિવાઇવલ નામક એક પ્રદર્શનીનું આયોજન કર્યું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં UAE ખાતે. બરાબર, UAE ખાતે ભારતીય પ્રવાસી કલાકારોએ રેટ્રો રિવાઇવલ નામક એક પ્રદર્શનીનું આયોજન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD હાઈકોર્ટ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ કરંટ અફેર્સ, 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને નવું મંત્રીમંડળ, બરાબર, T20 વર્લ્ડ કપ, અયોધ્યા GK, IPL, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, GI ટેક્સ, બદલાયેલા નામ, બરાબર. 44થી વધારે ટોપિક વાઇઝ અલગ અલગ કરંટ અફેર્સની PDF મળશે. 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ડે વાઇઝ, મંથ વાઇઝ એમાં પ્રશ્નો આપવામાં આવે છે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણે પૂછાય છે મિત્રો. કોચિંગ્સમાં તમે 15-20 હજાર રૂપિયા આપતા હોય, હું તમને 250 રૂપિયામાં, માત્ર 250 રૂપિયામાં 44 PDF આપું છું 10,000થી વધારે પ્રશ્નોની. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં કોના દ્વારા દુનિયાનો પહેલો EV બેટરી પાસપોર્ટ રજૂ કરાયું છે? તો મિત્રો દુનિયાનો પહેલો EV બેટરી પાસપોર્ટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં વોલ્વો દ્વારા. બરાબર, વોલ્વો દ્વારા દુનિયાનો પહેલો EV બેટરી પાસપોર્ટ હાલમાં રજૂ કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોનિક વ્હીકલ રાઈટ આન્સર છે આમાં. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે પહેલી કમાન્ડ અને કંટ્રોલ કમ્પેટિબિલિટી બોર્ડની બેઠકનું આયોજન થયું છે?
તો મિત્રો ભારત અને કયા દેશ વચ્ચે પ્રથમ કમાન્ડ અને કંટ્રોલ કમ્પેટિબિલિટી બોર્ડની બેઠકનું આયોજન થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં અમેરિકા. ભારત અને અમેરિકા વચ્ચે. મિત્રો અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. કરન્સી છે અમેરિકન ડોલર. અમેરિકાના હાલમાં પ્રેસિડેન્ટ છે જો બાઇડન અને વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ. હાલમાં અમેરિકાએ ભારતને 31 પ્રીડેટર ડ્રોન વેચવાની મંજૂરી આપી. સ્ટાર્ટઅપ ફંડિંગ વૈશ્વિક રેન્કિંગ 2023માં અમેરિકા ટોપ પર રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત અભ્યાસ વજ્ર પ્રહાર ઉમરોઈ મેઘાલયમાં થયું. ફિનટેક યુનિકોર્નના મામલામાં અમેરિકા ટોપ પર રહ્યું છે. ભારતની બહાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સૌથી મોટી પ્રતિમાનું અનાવરણ મેરીલેન્ડ અમેરિકામાં કરાયું. હાલમાં ભારતનો પહેલો બાયોસ્ફિયર રિઝર્વ ટાઈગર રિઝર્વના અંદર ક્યાં બનાવવામાં આવ્યો? તો ભારતનો પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ, બરાબર, બાયોસ્ફિયર રિઝર્વ બનાવવામાં આવ્યું છે એક ટાઈગર રિઝર્વની અંદર, બરાબર, એક ટાઈગર રિઝર્વની અંદર બનાવવામાં આવ્યું છે. આ ટાઈગર રિઝર્વનું નામ છે મિત્રો રાજાજી નેશનલ પાર્ક. અને રાજાજી નેશનલ પાર્ક આવેલું છે ઉત્તરાખંડ ખાતે. તો ઉત્તરાખંડ રાઈટ આન્સર થશે. હવે ઉત્તરાખંડની વાત કરીએ. ઉત્તરાખંડના સીએમ છે હાલમાં પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંહ. ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. હાલમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ હિમાલયન બાસ્કેટ લોન્ચ કર્યો. સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળો પહેલો રાજ્ય ઉત્તરાખંડ બન્યો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નશા સામે ધામી અભિયાન શરૂ કર્યું. ઉત્તરાખંડ સરકાર બહારી લોકો દ્વારા કૃષિ ભૂમિ ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. હાલમાં કોણે દિલીપ બોસ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જીત્યો છે? તો દિલીપ બોસ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોણે જીત્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર રોહિણી લોખંડે, બરાબર, રોહિણી લોખંડે અને નરસિંહ, બરાબર, આ બંનેએ મળીને દિલીપ બોસ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જીત્યો છે હાલમાં. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો, બરાબર. રોહિણી લોખંડે અને નરસિંહ. હાલમાં આવેલ ચક્રવાત રેમલેને કયા દેશે નામ આપ્યું છે? તો એક તુફાન આવ્યું હતું મિત્રો હાલમાં બંગાળના અખાતમાં અને એને નામ આપવામાં આવ્યું છે રેમલે, બરાબર. અને રેમલે નામ કોણે આપ્યું? ઓમાને આપ્યું છે. કોણે આપ્યું છે? ઓમાન દેશે આ રેમલે નામ આપ્યું. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે, એક્ઝામમાં પૂછવામાં આવે છે આવા પ્રશ્નો. હાલમાં કોણે એક ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે? તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સ્થાપિત કરવાની જાહેરાત કોણે કરી? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ, આરબીઆઈ દ્વારા. શા માટે કરવામાં આવી? જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, મોબાઈલનો ફોન ઉપયોગ વધી રહ્યો છે, ઇન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે મિત્રો, તેમ તેમ ડિજિટલ ગોટાળા વધી રહ્યા છે, ધોખાધડી વધી રહી છે. તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન ધોખાધડીને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે. હાલમાં રામોજી રાવનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ફ્રેન્ડ રામોજી રાવ, બરાબર. રામોજી રાવ એક મીડિયા કિંગ હતા, મીડિયા દિગ્ગજ હતા, બરાબર, મીડિયા દિગ્ગજ હતા. હાલમાં એમનું નિધન થયું છે. રામોજી ફિલ્મ સિટીના તેઓ સંસ્થાપક હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ક્યાં પ્રેરણા સ્થળનું વિકાસ થઈ રહ્યું છે? તો પ્રેરણા સ્થળ એનું વિકાસ ક્યાં થઈ રહ્યું છે? દિલ્હી ખાતે, બરાબર, દિલ્હી ખાતે પ્રેરણા સ્થળનું વિકાસ થઈ રહ્યું છે. પ્રશ્ન એમ પૂછવામાં આવશે કે હાલમાં ચર્ચામાં રહેલું પ્રેરણા સ્થળ ક્યાં બની રહ્યું છે? તો દિલ્હી ખાતે. ચર્ચામાં શા માટે છે મિત્રો? તો તમને ખ્યાલ હશે હાલમાં નવું સંસદ બનીને તૈયાર થઈ ગયું. તો જે જૂનું સંસદ હતું એ જૂના સંસદની અંદર અત્યાર સુધીના ભારતના જેટલા પણ વડાપ્રધાન હતા મિત્રો, એમના વિશે એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. એમના સારા કામ, એમની પુસ્તકો, એમની વસ્તુઓ એમાં મૂકવામાં આવી છે. તો દિલ્હી રાઈટ આન્સર થઈ જશે આમાં. હાલમાં કેન્દ્રિત કૃષિ અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ કેટલા ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિને છોડી છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ શરૂ કરવામાં આવી હતી. 2,000 રૂપિયા ખેડૂતોના એકાઉન્ટમાં નાખવામાં આવે છે. તો કેન્દ્રીય કૃષિ અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એક રિપોર્ટ આવી. એ રિપોર્ટ મુજબ જૂન 2023થી જૂન 2024 વચ્ચે 1,16,000 ખેડૂતોએ સસમ્માન આ નિધિને છોડી દીધી છે. હાલમાં ત્રીજી ભારતીય વિશ્લેષણાત્મક કોંગ્રેસનું ક્યાં આયોજન કરાયું છે? તો ત્રીજી ભારતીય વિશ્લેષણાત્મક કોંગ્રેસનું આયોજન મિત્રો હાલમાં ઉત્તરાખંડના પાટનગર, દેહરાદૂન ખાતે કરવામાં આવ્યું.
હાલમાં કુમુદ સૈનીએ તીરંદાજી એશિયા કપ 2024 ચરણ 3માં કયો મેડલ જીત્યો છે? તો કુમુદ સૈની દ્વારા તીરંદાજી એશિયા કપ 2024માં મિત્રો ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યું છે. આનું આયોજન સુવોન દક્ષિણ કોરિયા ખાતે કરવામાં આવ્યું. હાલમાં ભારતના અમન સેહરાવતે હંગરીના બુડાપેસ્ટમાં કુસ્તી રેન્કિંગ સિરીઝ 2024માં કયો મેડલ જીત્યો? તો ભારતના છે મિત્રો અમન સેહરાવત. એમણે હંગરીના બુડાપેસ્ટમાં કુસ્તી રેન્કિંગ સિરીઝ 2024માં સિલ્વર મેડલ જીત્યો છે. કયો મેડલ જીત્યો? સિલ્વર મેડલ જીત્યો છે. ગામ્બિયાના સિવિલ સેવકો માટે ચોથો મિડ કરિયર પ્રશિક્ષણ કાર્યક્રમ ક્યાં સંપન્ન થયું? તો ફ્રેન્ડ એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે, ભારતના ન્યૂ દિલ્હી ખાતે. વિદ્યાર્થી મિત્રો, હતા કરંટના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ આપણે. 10/6/2024 મહાસાગર દિવસ 8 જૂન. ભારતે ક્યાં IPEF સ્વસ્થ અર્થવ્યવસ્થા નિવેશક ફોરમનું ઉદ્ઘાટન કર્યું? સિંગાપુરમાં. ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં અમદાવાદ 687માં નંબરે છે. કયો દેશ પ્રવાસીઓની સહાય માટે ગોલ્ડન વિઝા યોજનાનો ઉપયોગ કરશે? તો પોર્ટુગલ. નીરબ કુમાર પ્રસાદ કયા રાજ્યના મુખ્ય સચિવ બન્યા? આંધ્રપ્રદેશના. કોની PNB મેટ લાઇફના CEOના રૂપમાં નિમણૂક કરાઈ? તો સમીર બંસલની. અદાણી ગ્રુપ કયા દેશની પવન ઉર્જા પરિયોજનામાં $1 અબજનો નિવેશ કરશે? તો શ્રીલંકા. AJT જોન સિંઘનું નિધન થયું છે. તેઓ વન્યજીવ વૈજ્ઞાનિક હતા. ભારતની કઈ જાહેર ક્ષેત્રની કંપની ATD બેસ્ટ એવોર્ડ 2024માં ત્રીજા સ્થાન પર રહી? તો NTPC લિમિટેડ. બિસ્લેરી લિમોનાટા પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે આદિત્ય રોય કપૂરને. કોણે ESICના મહાનિદેશકનો કાર્યભાર સંભાળ્યો? તો શ્રી કમલ કિશોર સોને. 18મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં આયોજિત કરાશે? તો મુંબઈ ખાતે. કયા દેશે પોતાના બેંક નોટમાં લાગેલ ચિત્ર બદલ્યા? તો બ્રિટને બદલ્યા. BHEL ભેલે કઈ કંપનીથી એક થર્મલ પાવર પ્રોજેક્ટનો ઓર્ડર મેળવ્યો? તો અદાણી પાવર. કયા રાજ્યમાં પ્લાસ્ટિક અપશિષ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું? તો સિક્કિમમાં. સુપ્રીમ કોર્ટે કયા રાજ્ય સરકારથી દિલ્હીને 137 ક્યુસેક વધારાનું પાણી છોડવા કહ્યું છે? તો હિમાચલ પ્રદેશ. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં ચર્ચામાં રહેલ ગુડખર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જોવા મળે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર તો આમાં કચ્છમાં જોવા મળે છે. આજનો પ્રશ્ન છે હાલમાં UNA કયા દેશને બ્લેકલિસ્ટ કર્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.